સભામાં વિપક્ષે આજે ફરી વોકઆઉટ કર્યો। વિપક્ષે આદિજાતિ વિકાસની ચર્ચામાં સમય વધારવાની માંગ કરી હતી, પરંતુ માંગણી નહીં સ્વીકારાતા વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો હતો। કોંગ્રેસનો આક્ષેપ છે કે આદિજાતિ વિકાસની ચર્ચા માટે વધુ સમય ન ફાળવાતા તેમના અનેક પ્રશ્નો ઉઠાવવાના રહી ગયા છે। આજના દિવસે જે સમય હતો એ સમય ખૂબ જ ટૂંકો હતો, એટલે આદિજાતિના જે ધારાસભ્યો છે એમને પૂરતો સમય મળતો નહોતો, એટલે અમે એના માટે અધ્યક્ષશ્રીને રજૂઆત કરી હતી, દંડકશ્રીને પણ રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને બધા જ હકારાત્મક હતા, પણ છતાં પણ આજે સમય વધારવામાં આવ્યો નહીં। ભૂતકાળમાં સાહેબ ભૂતકાળના જે નિયમો છે એમાં ભૂતકાળમાં જે બનાવ બનેલા છે એ જે ગુરુવારનો જે વિભાગ હતો ત્યારે ગુરુવારની માગણીમાં સમય વધારવામાં આવેલો છે। આ સમગ્ર આદિજાતિના વિકાસના પ્રશ્નની બાબતે વાચા આપવાની બાબત હતી, ત્યારે આજે આ સમય નથી વધારવામાં આવ્યો। એના લીધે અમારા ઘણા બધા ધારાસભ્યોને જે રજૂઆતો કરવાની તે રહી ગઈ છે, એટલે અમે વોકઆઉટ કર્યો છે। દર વખતે સાહેબ 15,000 કરોડ અને પહેલા પંચવર્ષીયના 15,000 કરોડ, 12મી પંચવર્ષમાં 40,000 કરોડ આ જે જાહેરાતો કરે છે, આ જાહેરાતોના પૈસા અત્યાર સુધી જે એમને વાપર્યા છે એ ખરેખર જો વાપર્યા હોત તો આદિવાસી વિસ્તારનો વિકાસ થયો હોત, પણ આ ફક્ત ને ફક્ત જાહેરાતો છે, પૈસા ત્યાં નીચે પર્કોલેટ નથી થતા। અને એનું જો મુખ્ય કારણ હોય તો એના માટે જે મોનિટરિંગ કરવાની જે વ્યવસ્થા છે, જે કમિશનર ઓફ ટ્રાઇબલ કમિશનર નીચે ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને પછી એનું અમલીકરણ માટે જે વ્યવસ્થા છે, જે જિલ્લાઓમાં જે વ્યવસ્થા છે, જિલ્લાના અધિકારીઓ અને ટ્રાઇબલ વિસ્તારના એન્જિનિયરો, ડેપ્યુટી એન્જિનિયરો એ મોટા ભાગની જગ્યાઓ ખાલી છે અને એના લીધે એનું અમલવારી થતી નથી અને મોટા ભાગના પૈસા છે કાં તો વણ વપરાયેલા રહે છે અથવા તો